श्री राधा कृष्ण पादान सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्तकांच वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हाथ ऊंचा करवा એટલે ભગવાનની શરણાગતિ લેવી। આપણા જીવનના એક એક પળ ભગવાનને માટે વપરાવી જોઈએ એવું શાસ્ત્રમાં સૂચન છે। સતતમ કીર્તયન્તો મામ યતંતશ્ચ દૃઢવ્રતા નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે। ભક્ત કોને કહેવાય? ભગવાન કે મારો ભક્ત હંમેશા મારા નામનું જ કીર્તન કરતો હોવો જોઈએ અને તે નિત્ય ઉપાસનામાં રહેવો જોઈએ। એટલે આપણું જીવન ને ઘડતર એવી રીતે વૈદિક સમયમાં ઘડાયેલું કે એક એક વસ્તુ ભગવાન તરફી થતી હતી। ભગવાનને સંતોષને માટે જીવતા હતા। હવે કળિયુગ છે એટલે મતી બધી ભેરવાઈ ગયેલી, પણ છતાં આપણા હૃદયમાં કૃષ્ણ વસતા હોય એવી માન્યતા સાથે આપણે જીવ્યા કરતા હોય। પણ માન્યતાનો પૂળો ક્યાં સુધી જવાનો? અનુભવ કરવો પડે। ધાર્મિકતા તો બહુ બધે છે, ધાર્મિકતાનો અભાવ ક્યાંય નથી। બધા મુસલમાનો પણ ધાર્મિક કહેવાય, ક્રિશ્ચિયનો પણ ધાર્મિક કહેવાય, અને બુદ્ધિસ્ટ જો નાસ્તિક છે તે પણ ધાર્મિક કહેવાય છે। આ કળિયુગ એવો છે વિચિત્ર, જે નાસ્તિક ધર્મ સ્થાપવા માટે બુદ્ધ ભગવાનનો અવતાર આવેલો। અને કારણ કે શાસ્ત્રોના વાંકે અધર્મ ફેલાવતા હતા બ્રાહ્મણો। કળિયુગ એવો છે નપાવટ। તો તે વખતે 2000-2500 વર્ષ પહેલા બુદ્ધ ભગવાનનો અવતાર થયેલો। તેમ કે નિંદસી યજ્ઞ વિધે અહહ શ્રુતિ જાતમ સદય હૃદય દર્શિત પશુઘાતમ કેશવદ્રિત બુદ્ધ શરીર જય જગદીશ હરે। જયદેવ ગોસ્વામીએ સીધી સ્પષ્ટતા કરી કે જ્યારે શાસ્ત્રોની નિંદા થતી, શ્રુતિ નિંદસી, અને શાસ્ત્રોમાં જે ન સૂચવેલા તેવા બધા યજ્ઞો, જ્યારે બ્રાહ્મણો ખાલી પશુ હોમ કરીને માંસ ખાનારા થઈ ગયેલા। કળિયુગ એટલો બધો ઝડપી, અત્યારે તો નથી દેખાતું એવું, પરંતુ બુદ્ધના સમયમાં એટલું હતું। ત્યારે બુદ્ધ ભગવાન નાસ્તિક ધર્મ એટલે વેદોને નકારીને પછી નાસ્તિક ધર્મ સ્થપાય। વેદોને નકારે એટલે વેદોની કોઈ કિંમત નહીં। ભગવાન પોતે જ પોતાના વેદને નકારે છે, કારણ કે તેવી સૃષ્ટિ તે વખતે નહોતી એમ બતાવે। 2500 વર્ષ પહેલા, કૃષ્ણ ભગવાન તો 5000 વર્ષ પહેલા થયા, પણ એમનો સૂચિત અવતાર બુદ્ધનો બતાવેલો છે અને તેમાં સ્પષ્ટતા છે। પણ આપણે લોકો બેધ્યાન રહીએ। ઇતિહાસમાં પણ આપણે પૂરેપૂરું વાંચવાનું ના મળે, પણ આપણો ઇતિહાસ પણ બધો હું વૃંદાવનમાં મારું સ્થાનક છે, પરંતુ હવામાં જ રખડું છું। બધે એટલું બધું ટ્રાવેલ કરીને બધાને યોગ્ય સૂચના આપવી જોઈએ, એ શ્રી પ્રભુપાદના શિષ્ય તરીકે અમારી ફરજ છે। તો નહીં તો તમારી જેમ હું અમેરિકા 1971માં આવેલો સપ્ટેમ્બર, અને તે યુગાન્ડાથી નીકળેલો।
નાયરોબી થઈને પેરિસ થઈને પછી લંડન રોકાઈને પછી સસ્તી ટિકિટ 40 પાઉન્ડમાં અમે લોકો નાયગ્રા ફોલ્સ પર આવેલા, અને નાયગ્રા ફોલ્સથી પછી બફેલો થઈને ન્યુયોર્ક આવ્યા. તે વખતે હોબોકન જ એકમાત્ર હોમ હતો, પરંતુ ભક્તોનો પરિચય મને 5 દિવસ પહેલા જ બધો થયો. શું હું આવ્યા પછી 5 દિવસમાં મને ભક્તોનો પરિચય થયો છે. અને ધાર્મિકતાનો ઘર એ બધા ગુજરાતીઓના હૃદયમાં ધાર્મિકતાનો અભાવ નથી, પરંતુ સમજણનો અભાવ છે. આજે કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમીનો અવસર છે, તેના ઉપલક્ષમાં અમે આપણા ગુજરાતી ભાઈ બહેનોને કંઈ ખબર નથી એટલી બધી કે ભગવાન કોણ છે. એ તો અમદાવાદમાં એક બેન છે, તે ભગવાન કોના છે તેના પર બહુ બધા લેક્ચર આપે છે. ભગવાન કોના, કૃષ્ણ કોના, એ વિશે સિરીઝ ઓફ લેક્ચર આપે. એ બધા બહુ વખાણ કરે, પણ એ ભગવાનનું નામ મંત્ર દ્વારા પણ નથી લેતી, કશું નથી. આ તે કઈ સાક્ષરતાનો વિષય નથી, પરંતુ દરેકના જીવનને લાગુ પડે તેનો વિષય આજે ચર્ચીએ છીએ. કારણ કે ભગવાનનો જન્મદિવસ આવે છે. ભગવાન કોણ છે, કોના છે માંડો પછી, પણ કોણ છે તે જાણતા નહીં હોય તે ભગવાન કોના છે કેવી રીતે કહી શકે? આપણે તો અનેક ભગવાનો માનતા હોઈએ પાછા, ને તેમાં ઝઘડા કરી નાખીએ. એના કરતા શાસ્ત્ર શું કહે છે, ભગવાનને કેવી રીતે પરિચય કરાવે છે, જે આપણા જીવનમાં બહુ અગત્યનો છે. કારણ કે આપણે બધા ભગવાનના અંશ કહેવાય. આત્મા પરમાત્માનો અંશ, અને પરમાત્મા ભગવાનનો વ્યક્તિત્વનો સૌથી ઝીણામાં ઝીણો વિસ્તાર. એક કણમાં પણ વસે, કણની બહાર પણ વસે, આત્મામાં પણ વસે પરમાત્મા. જો પરમાત્મા થઈને ભગવાન આપણને ચેતના જેવી આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરતા હોય તો જ આપણે જાગીએ, તો જ આપણે. પણ તે જાગીને આ 5 ઇન્દ્રિયોના વિષયમાં આપણે ફસાઈ જઈએ અને ભગવાનની જાણકારી તો દૂર જ રહી જાય. જે જાણવા માટે આપણને ચેતના આપી છે એ ચેતનાનો આપણે ઇન્દ્રિય તૃપ્તિમાં ભોગ કરીએ તો ભોગેશ્વરે પ્રસક્તાનામ તયા અપ્રત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધવ ન વિધીયતે. જે ભોગ અને ઐશ્વર્યમાં પ્રસક્ત હોય તેને આત્માનો વ્યવસાય શું છે, આત્માની જવાબદારી શું છે, આત્માની નું કાર્ય શું છે એ ખબર જ નહીં પડે. જે ભગવાન આપણી ઉપસ્થિતિ માટે પણ જવાબદાર રહે છે, ત્યારે તો આપણે ભગવાન તરફ ગમે તે રીતે પણ આકર્ષાઈએ છીએ. સર્વાકર્ષક એટલે જ કૃષ્ણ કહેવાય. પરંતુ જે લોકો સિદ્ધ પુરુષ હોય અને જે લોકો મુક્તિ પામેલા હોય એ ભગવાનની વિશુદ્ધ ભક્તિમાં કેવી રીતે જોડાયા હોય અને એમના વિશે શું લખે છે તેના પર આજે થોડો વિચાર કરીએ તો જન્માષ્ટમીનું રહસ્ય તમને ખબર પડી જશે. શું મુકુંદમાલા સ્તોત્ર કવિ કુલશેખર એક અલવાર થઈ ગયેલા. એ રામાનુજ સાઉથ ઇન્ડિયામાં થયા તે પહેલા, અને તેમણે મુકુંદમાળા સ્તોત્ર લખેલું, પણ એમાં એમની અનુભૂતિ ભગવાન વિશેની જણાવેલી છે. તો અંગ્રેજીમાં તો તમે સમજતા જશો, પરંતુ ગરડાઓને થોડી વખત ગુજરાતીમાં પણ બોલવું હોય તો અંગ્રેજીમાં બોલવું વાંધો છે. ભલે બંનેમાં બોલીશું. ઓકે, અહીંયા
મુકુંદ માળા સ્તોત્રમાં એમ કહે છે કે what is that? Okay. How do I move? Okay. Okay. All right. આ જે ભગવાન શ્રી કૃષ્ણનું વ્યક્તિત્વ છે એ શ્રીમતી દેવકી દેવી ના દીકરા તરીકે ઓળખાય છે. એમની કીર્તિ નું ગાન, કીર્તિ એટલે ખ્યાતિ, કીર્તનમાં કીર્તિ ગાન આવે. આપણે કીર્તન કર્યું એમાં શબ્દો તો હરે કૃષ્ણ અને રામ, આ ત્રણ જ શબ્દો છે, હરા કૃષ્ણ અને રામ. પણ છતાં ભગવાનની કીર્તિ એમાં ત્રણે ત્રણ શબ્દમાં આવે. કૃષ્ણ એટલે સર્વ આકર્ષક અને રામ એટલે સૌથી આનંદદાયક એક જ વ્યક્તિત્વ એ જેમાં હોય તેને ઓળખવા માટે ભગવાનની અંતરંગ શક્તિ હરા શબ્દ, ભગવાનની અંતરંગ શક્તિ એટલે હરે કૃષ્ણ. એનો અર્થ એમણે બતાવ્યો કે Oh my Lord, all energy of the Lord, please engage me in the service of the Supreme Absolute Krishna. એ સર્વાકર્ષક અને સર્વ આનંદદાયક છે. આપણે એના તરફથી આપણને આપણા હૃદયમાં આનંદ આવે. તો એ દેવકી નો પુત્ર છે. એવા કૃષ્ણ ભગવાનને આપણે નમીએ છીએ, જે વૃષ્ણિ ડાયનેસ્ટી એટલે આખો એનો કુળ, વૃષ્ણિ કુળ માં અતિ તેજસ્વી એમનું જીવન કાર્ય વિતાવેલું છે એમણે. ભગવાન શ્રી કૃષ્ણ એમને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે અને એમનું વ્યક્તિત્વ વાદળની છાયા, હ્યુ એટલે છાઈ જેવી એનું શરીર, અને એમનું શરીર અત્યંત નરમ, પરંતુ એમનો જે કલર છે એ કાળાશ પડતો છે. શું કાળાશ પડતો છે? ભગવાન જન્મ્યા ત્યાર પછી નંદ બાબાને ઘરે એનું નામકરણ કરવા માટે કોણ આવ્યો? ગર્ગમુનિ આવ્યા. અને ત્યાં ચોખ્ખું લખે છે કે આને તો જાત જાતના કલરનો અવતાર લઈ લીધો છે, પણ હવે કે મૂળ રૂપે આવે છે એટલે ઇદાનીમ કૃષ્ણ ગતા. આ અવતાર એવું છે કે એને મૂળ કલર જે છે એમાં એ આવ્યા છે. તો એ ઘનશ્યામ કહેવાય, એટલે વરસાદનો જે વાદળ હોય અને તેમાં જ તડિત એટલે ભગવાનની જે વીજળી ચમકે, તો એવા ભગવાન જે મુકુંદ કહેવાય, એટલે મુક્તિમ દદાતિ મુકુંદ, જે મુક્તિ આપે તેનું નામ મુકુંદ.
અને ધરતીનો ભાર પણ હળવો કરવા આવેલા. શું તો હવે આપણા હૃદયમાં જ પણ આપણે અજ્ઞાનતાનો ભાર ઉચકીને ફર્યા કરીએ તે કઈ ચાલે? પ્રભુપાદ લખે છે એમાં કે આ શ્લોકનો અર્થ એ છે કે પરમ સત્ય ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે અને એમની શરીરની જે આભા છે, એમની રચના છે, એ બધી અને કલર ને બધું તમે જોશો કે એક વ્યક્તિત્વ સૂચવે છે અને પરમ વ્યક્તિત્વ છે, સુપ્રીમ પર્સનાલિટી છે. ઘણા કહે છે કે એ તો એમ કે અવ્યક્ત છે. બધી ભેજામારી બહુ બધી થાય. બધા ભણેલા ગણેલા હોય ને તેના ભગવાન સાથે વેર હોવાથી ભગવાનને પરમ વ્યક્તિત્વ તરીકે સ્વીકારતા ન હોય તેવા બધા પણ છે. એટલે અહીંયા સ્પષ્ટતા કરવામાં આવે કે તો આ બધું એ સૂચવે છે કે ભગવાન અને એવી પર્સનાલિટી છે, એમનું એવું વ્યક્તિત્વ છે. શું કારણ કે જો અવ્યક્ત હોય તો એને કોઈ શરીરના અંગો ના હોય. અને અવ્યક્ત હોય એટલે જે દેખાય પણ નહીં, એટલે આપણે ઇન્દ્રિયોથી ગોચર ન થાય. ઇન્દ્રિયોથી પાંચ ઇન્દ્રિય જાણકારી માટે મૂકેલી છે, તેનાથી અવ્યક્તની કોઈ ઉપાસના થઈ શકે નહીં. ભગવાન ભગવદ ગીતામાં પણ કહે છે 12મા અધ્યાયમાં અર્જુને પૂછેલું કે ભાઈ હું તમારી એક વ્યક્તિ તરીકે પૂજા કરું તે સારું છે કે અવ્યક્તની પૂજા કરું? અવ્યક્ત પ્રભાવ હોઈ શકે, પરંતુ પ્રભાવથી કોઈનું વ્યક્તિત્વ એટલું બધું સમજાય નહીં. એને તો બધી ઇન્દ્રિયોથી જોવું જ પડે. તો અર્જુનને સીધું કહે છે અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યતે મામ અબુદ્ધય. મૂર્ખ લોકો એમ સમજે છે કે હું અવ્યક્ત છું પરંતુ વ્યક્તિત્વ પામું છું. ના ના, એટલા ખાતર અર્જુનને કહે છે કે અવ્યક્તાહિ ગતિર દુઃખમ દેહવદ્ભિર વાક્યતે. અવ્યક્તની ઉપાસના કરનારને બહુ જ તકલીફ પડે છે સમજવા માટે. ગતિર દુઃખમ, કારણ કે આ મનુષ્ય જેવો દેહ ભગવાનનો દેખાતો હોય પણ છતાં મનુષ્ય નથી એમ તો કહી શકાય કે નહીં. આપણે આપણા દેહનું ક્યારે દર્શન કરી શકીએ? ક્યારે જોઈએ? જ્યારે પ્રકાશ રિફ્લેક્ટ થતો હોય ને, પ્રતિબિંબ આવતું તો જ જોઈ શકીએ. આપણે પ્રતિબિંબ જ જોઈએ છીએ, બિંબ નથી જોતા. જોવાનું તો બિંબ હોય પણ પ્રતિબિંબ દેખાય આપણને. તમારા પર પ્રકાશ પડતો નહીં હોય અને તમારા પર રિફ્લેક્શન મને નહીં આવતું હોય ત્યાં સુધી હું તમને જોઈ નથી શકતો. આપણે જોવાની ટેવ તો ભગવાનને કેવી રીતે જોવાના હોય? સીધું સમજવાનું આપણને મળે કે વસુદેવના દીકરા તરીકે અને દેવકી અને વસુદેવના દીકરા તરીકે એમણે પ્રગટીકરણ કર્યું. કારણ કે ઘણા વખતથી એટલે ત્રણ યુગો પસાર થયેલા. પ્રથમ યુગમાં એટલે સત્યયુગ કહેવાય, તે વખતે વૃષ્ણિ અને સુતપા તરીકે
અત્યારે ત્રીજી એને દેવકી અને વસુદેવ તરીકે, પણ વૃષ્ણિને સૂતપા તરીકે ભગવાનને દીકરા ની યાચના કરેલી અને બહુ તપશ્ચર્યા કરવી પડેલી, પણ હિરણ્ય ગર્ભ તરીકે ભગવાને અવતાર લીધો. પણ એ તો મોટા, એટલે પછી થયું કે નહીં, ચાલો જરા નાના હોય, બાળક જેવા હોય તો બીજા યુગમાં એમણે કશ્યપ અને અદિતિ તરીકે એ આવ્યા. તો કશ્યપ અને અદિતિ એના દીકરા તરીકે વામન દેવનો જન્મ થયો, વામન અવતારનો. અને તો એ તો 7 વર્ષના હતા અને કહી દીધું કે મને બલિ મહારાજના યજ્ઞમાં લઈ જાઓ, મારે કામ છે. મા બાપની ઈચ્છા તો એ મને એમ જ રહી. અને ત્યાર પછી ભગવાને પેલા 3 પગલા માપીને આખું બલિ મહારાજ જે દેવતાઓનું સામ્રાજ્ય જૂટવી દીધું, પાછું આપ્યું અને પછી જતા રહ્યા. એટલે કશ્યપ અને અદિતિ તો એમના હૃદયમાં જે ઝંખના હતી તે તો અધૂરી જ રહી. તો ત્રીજા એટલે દ્વાપર એમણે વસુદેવ અને દેવકી તરીકે આવે છે. અને તો ભગવાન અમને તો તમારી બાલ્ય લીલાના દર્શન કરવા છે, જે અતિ મહા મુશ્કેલીથી સમજાય અને જોવા પણ નહીં મળે. ખાલી બાલ્ય લીલા, કારણ કે બાલ્ય લીલા જેવી લીલા બીજી બધી સમજવાની અઘરી, ને મા બાપની ઈચ્છા સ્વાભાવિક હોય. તો કૃષ્ણ ભગવાન કે સારું, પણ જ્યારે જન્મે છે, આપણે તો સમજીએ કે જન્મે છે ને આપણે જ્યારે એવું પાત્ર ભજવતા હોય તો બાળકને રડાવી ગઈ અને પણ કે જો જન્મ થયો, અરે રડે તે કઈ ચાલે? ભગવાન કઈ રડતા નથી આવતા, આપણે રડતા આવીએ. જે ભગવાન હોય તે રડતા ના આવે. એટલે એ તો કેવી રીતે જન્મ લે છે? જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ માગેતિ સો. આ તો ભગવદ્ ગીતામાં રોકડું કહે છે કે મારો જન્મ અને કર્મ દિવ્ય છે અને દિવ્યતાની દ્રષ્ટિથી જ જોવો જોઈએ આપણે, નહીં તો નહીં સમજાય. હવે આપણામાં દિવ્ય દ્રષ્ટિ નહીં હોય તો શું કરવાનું? ગમે તેમ સમજી લેવાય. એટલે આ તો મુખ્ય પ્રશ્ન જ અહીંયા છે કે આપણને કેમ કોઈ વ્યવસ્થિત શીખવતું નથી. શ્રીલ પ્રભુપાદ અહીંયા આવ્યા ને જો પરદેશીઓને પણ શીખવે તો આપણે નહીં શીખવું જોઈએ. આપણામાં ઉણપ આટલી જ છે. બધું અનુકરણ કરીએ પણ આપણી જે ગળથુથીમાં જે ભરાયેલું હોય તેને છોડતા નથી આપણે. અને કૃષ્ણ પ્રભુપાદની ઈચ્છા કે ભારતમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘની સ્થાપના કરીને શિક્ષણને માટે જ તમે શીખો. અમે કઈ ખાલી એકલા ભગવાનની આરતી ઉતારતા નથી. પ્રભુપાદે અમને જે શિક્ષણ આપ્યું એ બધાને પહોંચાડો, એટલા ખાતર હું આ વિષય લઈને અહીંયા આવ્યો છું. હું દર વર્ષે આવું છું. અમેરિકામાં જ રહેતો હતો, પણ હવે તો મને કંઈક મારા તમારું સ્થાનક છું, મૂકો હવામાં એટલો બધો રખડવાનું થાય છે. નારદ મુનિનો શ્રાપ અમને મળેલો છે, સંન્યાસીઓ અને 3 દિવસથી વધારે રોકાવું જોઈએ. હું કેટલો 4 દિવસ પણ નથી રોકાતો, 3.5 દિવસ રોકાવું છું. દ્વૈપાયન પ્રભુને મેં દીક્ષા આપેલી ફીજી, ક્યાંનું બધું થઈ ગયું બધું. એ બંનેના લગ્ન પણ અમે લોકો જ કરાયો. તું તો નહોતી. પણ એનીવે આપણે જે સમજવાનું છે તે દિવ્યતા કેવી રીતે આવે.
ભગવાનનું નામ દિવ્ય છે, એનો જો સથવારો લઈએ ને તો જ દિવ્યતા આવે. આ જગતમાં, આ કળિયુગમાં ખાસ કરીને ભાગવતમાં તો ચોખ્ખું રોકડું પરખાવે છે કે કલૌ દોષ નિધે રાજન, કળિયુગ દોષનો સમુદ્ર છે. એટલે કે અસ્તિ એકો મહદ ગુણ, એક જ મહાન ગુણ છે કળિયુગનો, અને તે પણ કીર્તનાદ એવ કૃષ્ણસ્ય મુક્ત સંગમ પરમ પ્રજે. કૃષ્ણ ભગવાનનું જ કીર્તન, બીજા કોઈનું નહીં, અવતારોનું પણ નહીં. કારણ કે આ મુખ્ય અવતારી જે છે તેનું જ કીર્તિગાન ગાવું. કારણ કે ભગવાન એક છે, અને કૃષ્ણ ભગવાન છાતી ઠોકીને કહે છે, ભગવદ્ ગીતા વાંચો, મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. મારાથી કોઈ પર એટલે ઉપરી પણ ને ઇતર નથી, અંતર પણ કોઈ. હા, ચતુશ્લોકી ભાગવતમાં ભગવાન ભગવા ભાગવતમાં પણ કહે છે. અને ભગવાન ના વિશે કેટલા મહામુનિઓ બધા, સ્વયંભૂ, નારદ, શંભુ, બધા ભગવાન શ્રી કૃષ્ણની અને કીર્તિગાન ગાય છે. બાર મહાજનો કૃષ્ણ ભગવાન વિશે શ્રીમદ ભાગવતમાં જણાવે છે. અને ભગવદ્ ગીતામાં પોતે જણાવે છે, અર્જુને સ્વીકારેલા છે કે પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ આહુસ્ત્વમ સર્વ ઋષય સર્વદેવર્ષિ નારદસ્ તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચૈવ બ્રવીષિ સર્વમેતદ ઋતમ મન્યે યન્મામ વદસી કેશવ નહીં તે ભગવાન વ્યક્તિ વિદુર દેવાનો નથી. દેવતાઓ તમને પૂરી તરહ જાણતા, કારણ કે દેવતાઓ પણ બ્રહ્માની 10મી પ્રકૃતિમાં આવે છે. આપણે 9મી પ્રકૃતિ હોય, અને પશુ 8 પ્રકૃતિ બતાવેલી છે. દેવતા અને દાનવ 10મી પ્રકૃતિમાં. એટલે એ લોકો મામૂલી થોડા છે, પણ છતાં ભગવાનને નથી સમજી શકતા. હા, દેવતાઓ વફાદાર ખરા, પરંતુ કોઈ પણ અવતાર લઈને આવ્યું તો કોણ આવ્યું બધું નજર કરે. જ્યારે શુકર રૂપે આવેલા ત્યારે બ્રહ્માની નરસ્કોરામાંથી નીકળ્યા હતા. એમને ખબર નહીં પડે કે કેવી રીતે ભગવાન આવે છે. અને નાનું અમથું સુવરનું બચ્ચું જાણે હવામાં ઉડતું હોય તેમ બતાવેલું છે. અને એમણે તો મોટું કદ ધારણ કરીને સીધા પેલા ગર્ભદત્ત સમુદ્રમાં ઝંપલાવ્યું. કારણ કે હિરણાક્ષે આખી પૃથ્વીને એ રસાતળમાં મૂકી, એટલે ત્યાં જીવન સંભવ જ નહીં થાય, એટલો બધો ઈર્ષાળુ હતો. એટલે જેમ સુવર પોતાના બે દંતુષણ ઉપર પૃથ્વીને ઉચકે છે, તે પ્રમાણે ઝંપલાવીને લઈ આવ્યા અને ગર્ભદત્ત સમુદ્રના એના પર મૂકી દીધી, એની સપાટી પર મૂકી દીધી. અને પોતાનું કામ કોઈ ખલેલ પડ્યો હોય તેમ પેલો લડવા આવે છે અસુર. અને ગદા યુદ્ધ થાય છે. દેવતાઓને કે નક્કી આ ભગવાન હોવા જોઈએ. પણ ભરોસો નહીં, એક શુકર રૂપે આવેલા છે, ભરોસો કેવી રીતે દેવતાઓ પણ નથી કરી શકતા. અને ધારો કે કહે કે હા ભગવાનનો અવતાર હોવો જોઈએ, પણ સમજણ પડે તો ને કે આવું જ રૂપ કેમ ધારણ કર્યું. અને લડતા લડતા ગદા પણ છટકી જાય છે ભગવાનના હાથમાંથી. તો દેવતા કે હવે શું થવાનું, આ તો અસુર જીતવાનો. ના ભગવાન કહે કે તો જેમ ગરુડ સાપને પકડીને પછી છોડે ને પછી પાછા પકડી લઈને તેના જેવી રમત કરે છે. અને ભગવાને હિરણાક્ષને પકડ્યો અને ડાબા પગની ખોલીથી જો તમાચો માર્યો છે તને ત્યાં સાફ થઈ ગયો છે. આવી રીતે
ભગવાન જે કાર્ય કરે છે એ અદ્ભુત ન સમજાય તેવું કામ કરે, ગમે તે રીતે એની પોતાની જે ફરજ છે ને સૃષ્ટિને આખી જે સંભાળવાની એવી રીતે કરે છે. તો દેવકી અને વસુદેવે દ્વાપર યુગમાં બહુ તપશ્ચર્યા કરીને બહુ જ સહન કરવું પડ્યું. અને એના 6 બાળકોને કંસે માર્યા. 7મો ગર્ભ બળદેવનો હતો. એને ભગવાન કૃષ્ણે સિફતથી દેવકીના ગર્ભમાંથી કાઢીને રોહિણીના ગર્ભમાં રોહિણીના ગર્ભમાં મૂક્યો. ટ્રાન્સપ્લાન્ટ, વોમ ટ્રાન્સપ્લાન્ટ. યોગમાં એના બળથી બધું થાય એમ કે આવું. હવે યોગમાં એને મહામાયામાં શું કરે? આપણે તો બધા મહામાયામાં, યોગમાયામાં કોઈ નથી. હા, ભગવાનની જો માયામાં આપણે ભગવાન સર્જેલી છે, પણ એ આપણા વિરુદ્ધ કામ કરે, કારણ કે આપણે ગુનો કરીને આવેલા, ભગવાનના ઈર્ષાળ થઈને આવેલા, ભગવાનના સમોવડિયા થવા આવેલા. એટલે તપશ્ચર્યા તો દેવકી અને વસુદેવે જેવી કરી, પણ છતાં ભગવાન જ્યારે આવ્યા ત્યારે ચતુર્ભુજે આવ્યા અને તે હૃદયમાં પરમાત્માનું સ્થાન ચતુર્ભુજનું તે ઊભા છે. શંખ ચક્ર ગદા અને તે અનિરુદ્ધનો વિસ્તાર કહેવાય, જે ક્ષીરોદક્ષાય વિષ્ણુ છે. 3 વિષ્ણુ છે અને ભગવાન એ બધા આમાંથી પસાર થઈને આવે, બધાને લેતા આવે સાથે. કૃષ્ણ ભગવાન આવે ત્યાં બધા અવતારો એમના વ્યક્તિત્વમાં હતા, કારણ કે એમાંથી થયેલા છે. એટલે ભાગવત તો ચોખ્ખું રોકડું પાઠા એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બધી અંશ અને કળા હોય પણ ભગવાન તો સ્વયં. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એ અમારા માટે તો બહુ મહાવાક્ય થઈ જાય ને તેના ઉપર જ આખી જિંદગી કરવાની. એટલે ભગવાન કદાપી બીજા બધાઓ સાથે અમારે તો જીવાજોડી કરવી જ નહીં પડે. કોઈ કરવા આવે તો એ રામ રામ કરી દઈએ એ લોકોને. પણ પ્રભુપાદે આ રીતે જે સ્થાપેલું છે, ભગવાન એક છે ને એક નહીં. આલોકનામાં પણ, ક્રિશ્ચિયનોમાં પણ અને મુસલમાનોમાં પણ ભગવાનની કોઈ વ્યાખ્યા જ નથી. એવી ધારણા છે, પરંતુ અવધારણા બતાવે છે. શ્રી પ્રભુપાદના સમયમાં એમના ચાહકોમાં પ્રોફેસર હાર્વી કોક્સ એ ઓક્સફોર્ડના એ હતા, ધર્મમાં વધારે જે આ ઓરિએન્ટલ રિલિજિયનમાં એક પ્રાધ્યાપક. એટલે ઇન્ડિયાના રિલિજનને પણ એ લોકો શીખવે, પણ એ લોકોને ખબર નહીં કે એવા સ્ટિલ્ટન, જુડા અને અમારા સમયમાં પણ ઘણાને અમે મળ્યા છીએ જે પ્રભુપાદના ચાહક છે. અને એમણે વેસ્ટમાં આવીને આટલી બધી ચેલેન્જિંગ આખી હિસ્ટરી જ્યારે મૂકવામાં આવે છે ભગવાન વિશે, તો એમણે ચોખ્ખું કહ્યું કે તમે ધારો કે અટકળ કરતા હોય ભગવાન વિશે તો તમે થિયોસોફિસ્ટ કહેવાય, પણ ભગવાનને જાણવા તો થિયોલોજી કહેવાય. થિયોલોજી મીન્સ વન હુ નોઝ ગોડ. તો તમે મને કહેશો ભગવાન કોણ છે? સીધી ચેલેન્જ છે, અને એ તો વિડીયોમાં પણ છે મારા પાસે. એ બધો એક શિવ પ્રભુપાદના લખાણો અને વાર્તાલાપ બધા ટાંકેલા છે. તો એમણે કહ્યું કે જો ભાઈ, હું પણ તમારી જેમ વ્યવસ્થિત રીતે ભણીને આવું છું, ગપ્પા નથી મારતો. મારી પાછળ આખું બેકિંગ છે. એ ગુરુ શિષ્ય પરંપરાનું છે, અને બ્રહ્માથી માંડીને વ્યાસદેવ, નારદ મુનિ, વ્યાસદેવ અને મધ્વાચાર્યથી આખી શૃંખલા છે મારી પાસે.
અને એક જ મંતવ્ય ઉપર છીએ, અમે બે મંતવ્ય નથી રાખી શકતા. તો ભગવાન કોણ છે એ વિષય તો જાણવો જ જોઈએ. અને અર્જુને પણ જે પ્રમાણે સ્વીકાર્યું તે પ્રમાણે તમે કેમ ના સ્વીકારો કે કૃષ્ણ ભગવાન છે? સિદ્ધિ છે. એક તો તમે જાણતા નથી, અને બીજો જ્યારે અમે અધિકૃતતા અને પ્રામાણિકતાથી તમને જણાવીએ અને ટાંકણથી આપીએ. એક થોમસ હોપકિન્સ કરીને લેન્કેસ્ટર યુનિવર્સિટી છે પેન્સિલ્વેનિયા, એમણે કહ્યું કે પ્રભુપાદ યુ આર રાઈટ, we are stupid. ત્યાં સુધી કહ્યું છે કે you are right but we are stupid. We just tackling according to this particular denomination, this personality could be God, and we just speculate. તમે તો નક્કર સત્ય બોલો છો. એટલે કૃષ્ણ ભગવાને તો પુરવાર કર્યું છે. કૃષ્ણ ભગવાનને માટે પણ પુરવાર કરનાર આપણી જ્યારે પરંપરા હોય ત્યારે એ મત સાચો કહેવાય. બુદ્ધિજીવીને માટે બહુ જ સમજણ પડે તેવું છે. નહીં તો આંધળી માન્યતા હોય ક્યાં સુધી ગાળું હા ક્યાં કરીએ આપણે. એમ તો નાનપણથી જ મને ભગવદ્ ગીતા વાંચવાની એક અધ્યાય વાંચીને જતો સ્કૂલે અને હાઈસ્કૂલે અને પછી કોલેજમાં પણ છતાં પણ પ્રભુપાદે જેટલી આંખ ખોલે છે તેટલી કોઈ નથી ખોલી. એક હું જ્યારે ફાઇનલ એમએસસીમાં હતો ત્યારે વડોદરામાં અદ્વૈત સિદ્ધાંતના એક પ્રખર પ્રવક્તા હતા અંગ્રેજીમાં. એક પવાઈમાં એમનો આશ્રમ અને શું નામ ચિન્મયાનંદ સ્વામી. હે ચિન્મયાનંદ સ્વામી. દિવ્યાનંદ ચિન્મયાનંદ સ્વામી. ચિન્મયાનંદ સ્વામી એ વડોદરા આવેલા 3 દિવસનો સેમિનાર રાખેલો ભક્તિ યોગ ઉપર 12મો અધ્યાય. હું 3 દિવસ મેં એટેન્ડ કર્યું પણ મારી ખોપડીમાં કંઈ ગયું નહોતું. એ તો કોને ખબર અમેરિકામાં ભાગ્ય ફૂટ્યા. 5મે દિવસે ભક્તોનો સહવાસ થયો અને they started supplying me. અને ભગવદ્ ગીતાથી પણ શ્રીમદ ભાગવત માટે પણ લગભગ 1975ની વાત છે. તે વખતે ભાગવતના પ્રથમ સ્કંદના લગભગ 500 આવૃત્તિ કરેલો. પહેલો જ ભાગ 3 ભાગમાં હતા, તો પહેલા જ ભાગમાં 5 લાખ આવૃત્તિ વાળું કરેલું. એટલું બધું પ્રિન્ટિંગ કરેલું. તો ભક્તો મફત આપતા. અને ક્રિસમસ વખતે અમે લોકો પેલા રોકફેલર સેન્ટરમાં લાઈટ જોવા જતા. ક્રિસમસ ટ્રીમાં બધી લાઈટ જોતા. મારા પિતા પણ હતા તે વખતે, ફાધર. એ પણ યુગાન્ડાથી આવેલા. ઈદી અમીન પછી આવેલા. એને પણ તે વખતે લાઈટ જોવાનો શોખ થયો હશે તો ગયા હશે રોકફેલર સેન્ટરમાં. તો તે વખતે ભક્તો મફત ભાગવતની ચોપડી આપતા. અને પેલા લોકો ગાંધીમાં ફાધરે એક ઉચકી ને ઘરે લઈ આવ્યા. એમને નહોતી વાંચી, મેં વાંચી. બસ ત્યાંથી પછી એમણે પણ દીક્ષા લીધી છે. મારા મા બાપનો હું ગુરુ થયો તે વખતે. મારી માને તો બીજી બ્રાહ્મણ દીક્ષા પણ, અમે બ્રાહ્મણ કુટુંબમાં હોય છતાં બ્રાહ્મણ દીક્ષા આપેલી. આપણે ત્યાં તો ચાલે નહીં, દીક્ષા હોય તમે બ્રાહ્મણ કુટુંબ જનઈ પહેરેલું હોય તો એ શું કાળો રીતસરનો વગેરે કાળો. કારણ કે બ્રાહ્મણના કોઈ લક્ષણ નહીં મળે કળિયુગમાં કોના પાસે. છતાં જન્મજાતથી કોઈ બ્રાહ્મણ કહે હવે શાક ગયા ને લીસોટા રહ્યા નથી, એ પણ ગયા. કળિયુગ એવું છે. આના વિશે એટલા ખાતર આપણે સમજવાની કોશિશ કરવાની છે. અને
So, ભાગવતના પ્રમાણે ભગવાનના જન્મ ના માટે આપણે જ્યારે વિચાર કરીએ એ તો દેવકીએ તો પ્રસૂતિ કરી જ નથી એમ કે હા અને ચતુર્ભુજે આવ્યા ભગવાન શું ચતુર્ભુજે ભગવાન આવે છે તો એમણે પ્રાર્થના કરેલી કે ભગવાન અહીંયા આ રૂપે આવે તો અહીંયા જ લડાઈ કરી નાખવાના તમે શું મારે તો તમારી બાહ્ય લીલાના દર્શન કરવા તેનું શું જેને માટે યાચના કરેલી તે તો સફળ થવાનું નથી શું તો તેથી ભગવાને દ્વિભુજ એનું પોતાનું રૂપ ધારણ કર્યું બાલ્ય લીલા એટલે ભગવાનનું ઓરિજિનલ રૂપ ચતુર્ભુજ નથી દ્વિભુજ છે અને ભગવદ ગીતા ચોથા અધ્યાયના 9મા શ્લોકમાં કે જન્મ કર્મ છે દિવ્ય તેનું છે કે ફરી પાછો એ માયામાં આવતો નથી એટલે ભગવાનને જે રીતે જાણવાના છે તે રીતે જાણવાની કોશિશ કરવાની આપણને કોઈ જણાવતું નહીં હોય તેમાં આપણો વાક નથી એમ નહીં કેવી કહી શકાય મનુષ્યની ઉત્ક્રાંતિ હા ભલે સ્ત્રી હોય કે પુરુષ હોય પણ મનુષ્યની ઉત્ક્રાંતિ એની આધ્યાત્મની જ ઉત્ક્રાંતિ છે ભૌતિક ઉત્ક્રાંતિ તો સવાલ જ નથી કારણ કે દેવતાઓ મનુષ્ય કરતા ઉપર છે હા બહુ શક્તિશાળી છે સૂક્ષ્મ પણ થઈ શકે જેમ કે આપણા શરીરનું અંદરનું સંચાલન કોણ કરે એમ કે કોણ કરે તમે કરો છો ચાલો તમે આપણે પ્રસાદ ખાવાના આપણે ખાઈએ ને પચાવીએ થોડા છે કોણ પચાવે છે ભગવાન સ્પષ્ટતા કરે છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યમ ચતુર્વિધમ આ વૈશ્વાનર નામનો દેવતા છું એમ કે અને તે ખાધું તે હું પચાવું છું હવે આપણે જો ગલત ખાઈએ ભગવાન કે તમે પચાવો ચાલે હે બરાબર રોકડું જ પરખાવાનું કારણ કે ભગવાન સ્પષ્ટતા કરે છે ને આપણને કોઈ સ્પષ્ટ બતાવતું નથી ને કળિયુગમાં કોણ બતાવવાનું છે બધા ધર્મનો ઝંડો ફરકાવ્યા કરે અમે તો આમ અને તમે તો તેમ પણ જે જાણવાનું છે જેને માટે ઝંડો ફરકાવીએ તો એનું કીર્તિ એની બધી જે કીર્તિ છે તેનું શું એ કે મફતની થોડી છે છ ઐશ્વર્યથી જે ભરપૂર હોય તેનું નામ ભગ એટલે ઐશ્વર્ય અને છ ઐશ્વર્યોમાં બતાવેલું છે કઈ કઈ સૌથી ધનવાન હોય તો આકર્ષણનું કેન્દ્ર થઈ પડે સૌથી જ્ઞાનવાન હોય હા સૌથી વધારે જેની કીર્તિ હોય તે પણ આકર્ષણનું કેન્દ્ર થઈ પડે અને બળવાન સ્ટ્રેન્થ તે પણ આકર્ષણનું કેન્દ્ર થઈ પડે અને ત્યાગવાન એ પણ આકર્ષણનું કેન્દ્ર થઈ પડે અને સુંદરતા બ્યુટી ઓલ બ્યુટીફુલ ભગવાન લાંબા વાળા હોય અને છોટા કરેલા તો છોકરી જેવા જ દેખાય સારું યસ એનો મતલબ એમ નથી કે કઈ છોકરી નહીં હવે તો કળિયુગમાં એવું અનુકરણ કરનાર છે ને કળિયુગના લક્ષણ પ્રમાણે લાવણ્ય કેશ ધારણ 12મા સ્કંદમાં બતાવેલું છે છોકરાઓ જો લાંબા વાળ રાખે તો એમ કે they want to look beautiful એમ કે આ કળિયુગના લક્ષણ છે
પણ ભગવાન એ તો સર્વાકર્ષક એટલે તો કૃષ્ણ નામ આપેલું છે. કૃષ્ણ નામ એટલા ખાતર છે સર્વાકર્ષક. ભગવાને એમના મા બાપને એટલે વસુદેવ અને દેવકીને મુક્ત કર્યા છે. આત્મા એટલે જેલમાં પણ એમની બંધનની સ્થિતિ એમણે અનુભવી નથી. એ ભગવાનને જે જન્મ આપે તે કઈ સામાન્ય હોય? એમની ભક્તિ એટલી બધી વિશુદ્ધતા આવેલી છે. શિવજી ભાગવતમાં પાર્વતીને બતાવે કે ભગવાનની સ્થિતિ જાણવી હોય તો આ જાણતું એમ કે સત્વમ વિશુદ્ધમ વાસુદેવ સંહિતા. વિશુદ્ધ સત્વની જે સ્થિતિ છે તે ભગવાન કૃષ્ણની છે. અને વસુદેવે જ્યારે એ સ્થિતિ માં આવ્યા ત્યારે ભગવાન એના હૃદયમાં પ્રગટ્યા અને ભગવાનને હૃદયમાંથી દેવકીના હૃદયમાં સ્થાપિત કર્યા દીક્ષા દ્વારા. એમ ભાગવત બોલે છે. દેવકીને પ્રસૂતિ નથી કરી. એ રીતે જન્મ નહીં. અને આ લોકો ઇમેક્યુલેટ કન્સેપ્શન પણ કહે છે. જીસસની પણ નો જન્મ મેરી અને જોસેફ મા બાપ તરીકે આવેલા, પરંતુ they never conceived him. He was immaculate conception એટલે ભગવાનની અંતરંગ શક્તિ થકી જ એ પેદા થાય. તો એ તો દેવતાઓએ કહ્યું કે દેવકી બહુ તેજસ્વી થઈ ગઈ એટલે ભાગવતમાં કે દેવતાઓને ચાલો આપણે જઈએ દેવકીના ગુણગાન ગાઈએ કે ભગવાને તારા પેટમાં આશ્રય લીધો. કે દેવતા પણ જીવ છે. જીવને જે અનુભવ હોય તે પ્રમાણે જ બોલે ને. દેવતાનું પણ ફેમિલી હોય, રાક્ષસનું પણ ફેમિલી હોય. પણ they are all under bodily concept. એ આપણા કરતા વધારે ઉન્નત દશામાં અને બહુ જ શક્તિશાળી શક્તિબંધ હોય છે. એ 10મી પ્રકૃતિ બ્રહ્માએ સર્જેલી, દેવતાઓ અને દાનવોની. મનુષ્યની 9મી પ્રકૃતિ, અને 9મી પ્રકૃતિમાં પણ એટલો બધો વિચિત્રતા મૂકેલી છે કે મૈત્રી મુનિ 3જા સ્કંદમાં બતાવે કે અર્વાક સ્ત્રોત નવમં ક્ષત્તમ એકો વિધો નૃણામ રજો અધિક કર્મ પરા દુઃખે ચ સુખ માની. જે 9મી પ્રકૃતિ નરની છે બહુ વિચિત્ર છે. એમ કે એનું પેટ લટકતું છે. એમ કે પેટ લટકતું એટલે જો ચોપગા પરશુનું પેટ લટકતું નથી, એ તો ધરતીને સમાંતર હોય. આ 2 પગે ઊભો થયો ને એટલે પેટ લટકતું થઈ ગયું. એટલે લટકતું પેટ કદાપી સંતોષ પામવાનું નથી. અને તેમાં કર્મ પર રજોગુણ વધારે મુકાયેલો કે બ્રહ્માએ નારાયણ ને બધા અવતારો થઈ ગયા પછી પણ સૃષ્ટિ પેદા નહીં થઈ એટલે મનુને શત્રુપાને પેદા કરવા પડ્યા સાથે સાથે. અને તેની સંતાન પછી નર થઈ, નર નારી તરીકે બધા જન્મે. હવે પરંતુ આજે વાસ્તવિકતા જે છે તે એ ભગવાન તરફી છે. નર નારીનો જન્મ પણ ભગવાન તરફી છે. અને આપણા આદર્શ ગ્રસ્થાશ્રમના નિયમ પ્રમાણે ભગવાન નો અંશ જે સુષુપ્ત અવસ્થામાં છે તેને લાવવા માટે આદર્શ પતિ પત્ની ભગવાનની સેવા માટે બાળક પેદા કરે છે.
આપણે ત્યાં 1.5 મહિનાનું થાય ત્યારે પહેલું દર્શન મંદિરે કરાવવા લઈ જઈએ બાળક. શું? કારણ કે ભગવાનનો અંશ છે. તમે પેદા નથી કર્યો અંશને, એ તો ભગવાનનો અંશ છે. એ તો ટ્રાન્સફર થયો ને આપણે માધ્યમ રહ્યા એટલે નિમિત્ત બન્યા. પણ છતાં એને આ દેહાત્મ ભાનમાં ફસાવવા માટે તો મા બાપ જિમ્મેદાર થાય જ ને વળી. પણ દેહાત્મ ભાનમાંથી મુક્તિ કરાવવા માટે એક બાળકને કેળવણી પણ આપવાની જવાબદારી મા બાપની છે. નહીં તો હાથ ઊંચા કરી દે તે ચાલે નહીં. અને તે રીતે પુત્ર અને પુત્રીની જવાબદારી પણ મા બાપની મુક્તિ કરવા માટે મુકાયેલી છે. જો પિતૃ માતૃ દુહિતૃ પુત્ર પુત્રી આ બધા ત્રથી જોડાયેલા કેમ છે? ત્ર એટલે ત્રણાય મુક્તિ. ભૌતિક અવસ્થામાંથી મુક્તિ કરીને આધ્યાત્મિક અવસ્થામાં જવા માટે આપણે ગૃહસ્થાશ્રમ મુકાયેલો છે અને અરસપરસની જવાબદારી. બધા સરાધિયા આવશે એટલે બધા સરાધિયા પાળશે, પણ એમાં મુક્તિ કરાવવા માટે સરાધિયા પાળવાના હોય છે કે ભાઈ આપણા મા બાપ પિતૃલોકમાં છે, ચાલો શ્રાદ્ધ કરો, વરસી વળાવો, જે કંઈ કરવું હોય તો કરો. માતૃપક્ષે હોય તો જાઓ સિદ્ધપુર, ત્યાં માતૃની મુક્તિ થાય અને ગયામાં પિતૃની મુક્તિ થાય. એ બધું માન્યતા ખરી, પણ હવે સાપ ગયાની લીસોટા પણ ગયા છે. સમજણ જ નહીં પડે કે શા માટે કરીએ છીએ. એટલે આ જે વાસ્તવિક જ્ઞાન છે ભગવાન વિશેનું, પરબ્રહ્મનું જ્ઞાન છે. અને ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ અને હમ લોકો ચૈતન્ય ચરિતામૃત, એ ચૈતન્ય મહાપ્રભુએ આ સિસ્ટમ બધી મૂકેલી છે. કારણ કે એ રાધા અને કૃષ્ણનો અવતાર હતા. ને તો કળિયુગમાં આટલી બધી અનુકંપા કોણ કરવાનું હતું? કે ભગવાને એમનું નામ આપીને આપણું તારણ કરવાનો આ ઉપાય મૂક્યો છે. તે કળિયુગમાં, દરેક કળિયુગમાં ભગવાનના નામનો જ ઉપાય મૂક્યો છે. એ તમને યજુર્વેદમાં કલિસંતરણી ઉપનિષદ આવે છે, તેમાં બ્રહ્મા અને નારદના સંવાદ છે આ 16 અક્ષર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે. આ 16 અક્ષરનો જે મંત્ર છે, મહામંત્ર કહેવાય. મહામંત્ર. આ કળિયુગમાં ખાસ કરીને તો એટલી મુક્તિ નથી મળતી, પરંતુ ભગવત ધામ આપણે પાછા જઈ પણ શકીએ તેની ઉપસ્થિત થઈ છે. મુક્તિ પછી અસલી ભક્તિ શરૂ થાય, અને તીવ્ર ભક્તિ. ભગવાન કહે છે આપણે મનમાની ભક્તિ તો ઉત્પાત યાદ કલ્પતે. ઉત્પાત એટલે સમાજમાં વખોડાય એવી ભક્તિ નથી કરવાની. કઈ વાસ્તવિક ભક્તિ દેહાત્મ ભાવમાંથી મુક્તિ થાય ને ત્યાર પછી શરૂ થાય. એમ ભગવાન કહે ભગવદ્ ગીતામાં કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમત સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. પરાભક્તિ, વિશુદ્ધ ભક્તિ, જેની પાછળ તમે આખું જીવન ન્યોછાવર કરી નાખો. એક વગર પૈસે શ્રીલ પ્રભુપાદ આવ્યા પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે, અને એમને શંકા કે હું આ લોકમાં આ ભાષામાં હું કેવી રીતે પ્રચાર કરી શકીશ. પણ છતાં પણ ગુરુ આજ્ઞા છે એટલે વગર પૈસે. અને એવો ચમત્કાર કરી બતાવ્યો કે અમે ભણેલા ગણેલાને પણ કેમ કરે. આજે ઇન્ડિયામાં યુનિવર્સિટીમાં અને IIT ને બધે એટલો પ્રચાર થાય છે કે બધા ફટાફટ હરે કૃષ્ણમાં જોડાય છે. એટલે તમે આ ખૂણામાં રહ્યા ભક્તિ કરો, પણ હવે જરા સમજણપૂર્વકની કરો તો તમારો બેડો પાર કેમ ના થાય.
બરોબર. એમ તો આ વિષય બહુ ઊંડો છે અને બહુ વાર પણ લાગે, પણ હવે મને પેલું ના પાડે છે કેમ કે બહુ થયું. પછી નહીં ને પછી વધારે. પછી કોઈને પ્રશ્ન છે? હા, પ્રસાદ છે. ચાલો, તમને કોઈને પ્રશ્ન છે આ વિષય પર? કરો. ભગવાનના નામ થકી બધી સિદ્ધિ. હા, બોલો. હા, હવે ભક્તિ શું કામ કરવાની? હે? ભક્તિ શું કામ કરવાની? ભક્તિ જ એકમાત્ર એવો ઉપાય છે જે ભવસાગર પાર કરવાની ગેરંટી આપે. તો શું કામ નહીં કરવું? અહીંયા તમારે પાછા આવું હે? તો પછી દીક્ષા લેવાથી શું થાય ખબર છે? દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય. હા? અને ગુરુની આજ્ઞામાં રહીને આગળ વધો. એટલે શોખને માટે નથી ગુરુ કરવાના. કારણ તમે મહામન અને લંડન થી પણ મહામન આવતો ખબર છે ને? નહીં? રૂપાધ્યાસી ઇન્દોરના પ્રેસિડેન્ટ છે એ? નહીં, એ મોમ્બાસામાં બધે ઉગાડી વેચતો હતો બધાને, આફ્રિકાનો. મોમ્બાસામાં? હા, મોમ્બાસામાં હતો. મહામનદાસ અત્યારે ઇન્દોરમાં છે. હા. એ તો રૂપાજીના હા, ઇન્દોરના ટેમ્પલ પ્રેસિડેન્ટ છે. હા, ટેમ્પલ પ્રેસિડેન્ટ ઇન્દોરમાં. અમે બધા સાથે જ હતા. પણ એનીવે આપણી ગુજરાતી કોમ્યુનિટીને લાભ આપવા માટે અવસર તો પ્રાપ્ત કરવા જ પડે. તમે આટલા બધા છો, અહીંયા 50 જણા તો રોકડા છે, ખરું ને? બોલો, માળા કરશો હરે કૃષ્ણ મહામંત્રની? જો નિયમિત 16 માળા કરો અને બ્રહ્મ મુહૂર્તમાં કરો તો તમારું આખું જીવન ની ગેરંટી. 4 માળા પાલન, 16 માળાના જપ એટલે બેડો પાર. બ્રહ્મ મુહૂર્ત 3 વાગ્યાથી ચાલુ થાય કેટલા વાગે? ના. બ્રહ્મ મુહૂર્ત તો સૂર્યોદય પહેલા 1.5 કલાકનો જ સમય છે, તેમાં કરવાનું. ઘણા લોકો એવું કે 3 વાગ્યાથી ના, ચાલુ ના, થાય. એ તો આ બધા જે પૂજારીનું કામ કરતા હોય ને એ લોકોને ઉઠવું પડે તો 2 વાગે પણ ઉઠે. હા. કારણ કે બધી તૈયારી કરવાની હોય ને ભગવાનની. આમાં તો એ લોકોને પણ શીખવવાનું હોય, પૂજારીઓને પણ કોર્સ કરવાનો હોય. કારણ કે આપણે કઈ એટલી ઘંટડી નથી વગાડવાની. જો જીવનનો ઉદ્ધાર કરવાનો હોય તો એટલી ગેરંટી સાથે કામ કરવું પડે, પ્રામાણિકતાથી કામ કરવું પડે. આપણી આચરિતે શીખાયેલો ભાગવત ધર્મ આપણે જાતે આચરણ કરીને બીજાને શીખવવાનો હોય. તમારામાં સ્વામીજી આ ચાંદલો અહીંયા સુધી શું કામ કરે? હે? ચાંદલો અહીંયા સુધી શું કામ કરે? ને માળા ટાઈટ કેમ પહેરે? ઓહો, ટાઈટ પહેરવાની? હા, પહેરે છે મેં તમે. મેં મેં ટાઈટ નથી કરી. ઘણા પહેરે છે માળા. આ પહેરે. ત્રણ જો ભાઈ અહીંયા પણ તિલક જે છે ને હમ. એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે વૈષ્ણવ તિલક કહેવાય. અને ભગવાન વિષ્ણુ એમની જે આખી જે આધ્યાત્મિક સ્થિતિ જે છે તે 3 ગુણો રહિત છે. સત્વ, રજ અને તમો ગુણ એ ભૌતિક ગુણ કહેવાય. એ બ્રહ્માને રજોગુણ લાગુ પડે અને શિવજીને તમો ગુણ લાગુ પડે. પણ કૃષ્ણ જે વિષ્ણુ તત્વ જે છે તેને પારદર્શક રાખવું પડે. એમને એ સત્વગુણ સંભાળી શકે, પણ એ તો પોતે જ પરસત્વ અને વિશુદ્ધ સત્વની સ્થિતિમાં હોય તો એ આસાનીથી સત્વ સંભાળે. પણ કળિયુગમાં સત્વગુણ જ શોધવું મુશ્કેલ છે, બહુ ઓછો. વિનાશપંથી છે, રજોગુણ અને તમોગુણથી જ આખી સૃષ્ટિ ચાલે છે.
રજોગુણનું પ્રતીક જોવું હોય તો ટ્રમ્પમાં જુઓ, અને થોડું ઘણું સત્વગુણનું પ્રતીક જોવું હોય તો નરેન્દ્ર મોદીમાં જુઓ. પપ્પા સાહેબ એ પણ દેવને છે. મગજ ક્યાં નથી. ક્યાં સુધી એ નાટક ક્યાં સુધી થાય? દેવને મગજ નથી ઉપેલું. નથી. દેવ અહંકારી છે. હવે એ તો પણ આપણે પણ ના કહી શકીએ, કારણ કે આપણામાં એક અહંકારી બીજાને અહંકારી કહે તો બધાની તો નાશ કરે એ કશો અહંકાર. નથી. અને આજે તુલસીનું પત્તું છે, એની બિચારી જગ્યા તો ભગવાનના લોટસ ફીટ પર જ હોય. હા, એટલે એને ત્યાં મૂકેલી છે. ને ગળામાં પણ 3 શેર પહેરવી પડે. તુલસી બહુ જ પવિત્ર, ભગવાનની એકમાત્ર જો જીવંત વિશુદ્ધ ભક્તનો જો પરિચય કરવો તો તુલસી, એની ભક્તિ જુઓ તમે. હા, જલંધરની કથા તો તમને ખબર જ હશે ને, સાંભળેલી હશે કદાચ. એમાં કે વિડીયોમાં પણ આવી હશે, તમે જોયું હશે. પરંતુ તુલસી ભગવાનને વરેલી, પણ ભૌતિકતામાં એના પતિને જ સર્વકૃષ માનતી હતી. પણ ભગવાન એને બરાબર ભક્તોની પરીક્ષા કરે એટલે ભગવાન એના પતિનું રૂપ લઈને આવ્યા અને એને કે ચાલ તારું બધું સત જતું રહ્યું, એટલે તારો જલંધરને માર્યો. ભગવાન છેતરામણી કરે તો સામાન્ય મનુષ્ય ઉપર પણ કરે, પણ પોતાના ભક્તોને પણ હાથમાં લઈ લે. ખોટી માન્યતા ઉપર ભગવાન કદાપી સહન નથી કરી શકતા. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. પર અને ઇતર મારાથી જુદો. આ જવાન લોકો આવ્યા. I wanted to show you this particular thing. That's why I'm speaking in English. કંબેક કેવડી પડી. પૂરા ક્યાં જતા રહ્યા? કંબેક કેવડી પડી. અરે એ લોકોને ભેગા કરો ને તો અહીંયા આવી જાઓ બધા આગળ. હાથમાંથી જતા રહેશે. You never know. એ આપણું ફ્યુચર છે ને, હે? ફ્યુચર ઈ છે. આ તો બ્રેકમાં છે. આ અરે future. અત્યારે તમારી સાથે તો આપણા વિચારણા કરે તે કે ચાલે. આપણે કૃષ્ણ ભગવાનના ઘણા બધા રૂપ છે, રાઈટ? તો આપણે પ્રભુપાદા છે, એમણે હરે કૃષ્ણ અને હરે રામા એ જ કેમ લાઈક આપણે જે કારણ કે શાસ્ત્રમાં મૂકેલું છે, પ્રભુપાદે નથી ઉપજાવેલું. હા, એ ખાલી સંતોની ઉપનિષદમાં મંત્ર આપેલો છે. બધા આગળ 5 જ મિનિટ બાકી. એમણે કઈ નવું ઉપજાવ્યું નથી. તમને ખબર છે તો સુરતનો 1980 માં મારી દાદીમાં ગુજરી ગઈ હતી, ત્યારે અમે એના તો સુરતમાં ગુજરાત મિત્ર નામનું અખબાર હતું. બરાબર? 75 માં 1975 માં પ્રભુપાદ અમેરિકી ભક્તો લઈને આવ્યા. એને ગુજરાતી સમજણ પડે કે છોકરાઓ? હે? પડે? 1975 માં સુરતમાં જેટલું પ્રભુપાદને બધા ભક્તોનું જે સ્વાગત થયું છે એવું ક્યાંય નથી થયું. એનો તો વિડીયો ને બધું તમે જોવા મળશો. એ બધા એક એક ઘરમાં અગાસીમાં બધા હાથોરા લઈને એમના પર ફૂલો ફેંકતા. તો પ્રભુપાદે લગભગ નહીં તો 3 અઠવાડિયા સુધી ત્યાં પ્રોગ્રામ કરેલા છે. ધાર્મિક ખરા, ગુજરાતનો આ એક પ્રતીક છે. ધાર્મિક ખરા, પરંતુ આધ્યાત્મિકતામાં ભમરડો. આધ્યાત્મિકતામાં ભમરડો. આપણે કે હું કઈ ધર્મ નથી વાત કરતો, હું તો આધ્યાત્મની વાત કરું છું. ને સમજણ પડે તેવી રીતે વાત કરું છું. ન સમજણ પડી તો જો તમે મને પ્રશ્ન પૂછી શકો, પરંતુ આ રીતે સાયન્ટિફિક ભક્તિનો ઉપચાર કરવાનો 9મા અધ્યાયમાં વાંચો.
અર્જુન, હું તને અતિ ગુહ્યતમ જ્ઞાન કહું છું, કારણ કે તું મારો ઈર્ષાળુ નથી. Are you envious of Krishna? Yes, yes, he's saying correctly. We are all envious. That's why we are in a different kind of body, which is nothing but making troubles for us. It misleads us. We think we can enjoy the body, but actually it creates problems. जन्म मृत्यु जरा व्याधि दुख दोषानुदर्शन. हाँ, भगवान कहे कि मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते. एक वक्त तू मने पामी ત્યાર પછી you will never come into this miserable material life again. એટલે આપણે અહીંયા ફ્લોરિડામાં આવીને મિઝરેબલ લાઈફ નહીં લાગતી હોય, પણ બેટ ઇટ ઇઝ. So we cannot escape the reality. So we must know what is our reality. If you know, then you will be able to tolerate every damn thing. And you will never come back again. That's a guaranteed process. Idam tu te guhyatamam pravakshami anasuyave jnana vijnana sahitam yadgyatva mokshashaya shubha. Rajavidya rajaguhyam pavitram idam uttamam pratyaksha avagamam dharmyan susukham karva. A science છે. ભક્તિ મોટામાં મોટું વિજ્ઞાન છે અને પુરવાર કરી બતાવે. જ્ઞાન નહીં પુરવાર કરી બતાવે, તપ પુરવાર નહીં કરી બતાવે. કળિયુગમાં તો કોઈ કામ જ નથી. દાન ધર્મ પણ એટલો બધો પુરવાર નથી કરી શકતો. So what we have to understand is the reality. આપણી રિયાલિટી તો જાણવી જ જોઈએ ને. Well, Orlando is a land of fantasy, isn't it? Mickey Mouse. Who is your favorite? બધા fictitious character લઈને દિલ બહેરાવાની વાત કરે. એટલે જાણી જોઈને જ્ઞાન છુપાવવા માંગે છે. Alright? તમારા બધાનો ઘણો આભાર. બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 હરે. બોલો કોણ કેટલી માળા કરશે? આમાં તો 16 તો અમારો ટાર્ગેટ ખરો જ, પણ હવે ધીરેથી શરૂ કરો. બોલો પ્રથમ અમને એમને નામ લખાવી દો ને. નેક્સ્ટ ટાઈમ તમારા લઈશ. અને એટલે પછી તમારે પછી પૂછડી ફોટો કર્યા કરશે. તમે કેટલી માળા કરશો ભાઈ? આ બધું પૂછ્યું કે માળાનું તો પૂછો. આપણે સવાર સાંજ જય શ્રી કૃષ્ણ કરવી નહીં એટલું નહીં ચાલે. એટલું નહીં ચાલે. હજી ઉંમર ના આત્માનો ખોરાક છે. ભગવાનનું નામ આ બધી માયા આપણે 60 પછી કરવાની. હજી ના ભાઈ, સાથે તો બુદ્ધિ નાખી એમ. તારે કામ કરવાના, કામ કરવાના. અરે ભાઈ, તમારો નસીબ ખુલી જશે. સાચું કહું, કંજૂસ ના બનો. ભગવાનના નામ પ્રત્યે કંજૂસાઈ નહીં કરી શકાય. જે તમારા જીવનનો અત્યારે પણ આધાર છે. તો પછી એને સ્વીકારીને નમ્રતાથી આપણે ભગવાનનું નામ લઈશું તો તેટલું લેખે લાગશે. અને નિયમિત લેવાનું છે, કારણ કે આ તો જીવનનો આધાર છે. તો એ રીતનું જીવન જીવન. આ બધું ભલે રહ્યું ને, આપણે કઈ ગુમાવવાનું નથી, પણ ભગવાનની સેવામાં વાપરવાનું છે. આપણી અહંતા મમતા ઉપર નહીં રાખવાનું, પણ તમે આ ઘરનો જે વ્યવસ્થિત ઉપયોગ સત્સંગને માટે જ છે. પણ સત્સંગ થવો જોઈએ. એટલે પરમ સત્યનો સંગ કરવા માટે
સત્સંગ હોય. હા, ભગવાન કપિલ દેવ એની માને શિક્ષા આપે છે કે એમાં તું સત્સંગ કર પહેલા, કારણ કે સતામ પ્રસંગામ મમ વીર્ય સંવિદા ભવંતિ રદ કર્ણ રસાયણ કથા. હા, સત્સંગમાં મારું બળ તું પ્રાપ્ત કરશે. અને જો કાન અને હૃદયમાં સંચાર કરે તેવી કથા હોય. કેમ કે તજ્જોષણામ અપવર્ગ વર્તમાની, આપણે પવર્ગમાં છીએ અત્યારે. પ ફ બ ભ મ આલ્ફાબેટ્સ. ગુજરાતી આલ્ફાબેટ આવડે? That is called a palatal sound. There are 5. Yeah, like pa means parishram, pa means phal, ba means bandhan, bha means bhay, and ma means mrityu. આ પવર્ગ કહેવાય. તો આપણે ખાલી પરિશ્રમ કર્યા કરીએ તો મૃત્યુના શરણે થવું જ પડવાનું છે. એનું કે અપવર્ગ વર્તમાની, મુક્તિનો માર્ગ ને અપવર્ગ કહેવાય. આ જે જંજાળમાં આપણે જે પવર્ગમાં આપણે જે શ્રદ્ધા રાખીએ છીએ તેને બદલે અપવર્ગ વર્તમાની એ સત્સંગના બળમાંથી પ્રાપ્ત થાય તો શ્રદ્ધા રતિ ભક્તિ અનુક્રમ છે. તેથી જ એ આપણી શ્રદ્ધા અને રતિ એટલે ભગવાન પ્રત્યેનું આકર્ષણ અને ભક્તિ સફળ થાય. અનુક્રમ છે, ક્રમાનુસાર થાય. એટલે ભગવાનનું નામ તો છોડવાની જરૂર નથી, એ તો તમારી પાછળ પડશે. ક્યાં સુધી એની નજર સમક્ષ બાનાબાજી કરી શકશો. એટલે અમારી તો નમ્ર વિનંતી કે ભાઈ, ઇટ્સ નોટ a joke. Life is not a joke. We have to be serious about it. પણ ભક્તિમાં તો અમે 3 વસ્તુ શીખવીએ. નાચવાનું, ગાવાનું બંને સાથે થાય. કોઈ છોકરી, ગુજરાતી છોકરી ઢોલક વગાડે, ના, શરમ આવવી જોઈએ. પણ અમારી દીકરીને તો નહીં શરમ આવે. કીર્તન કરે ફર્સ્ટ ક્લાસ, કોલેજમાં પણ જાય, બધું કરે. ઓર્લેન્ડોનું જે આપણું મંદિર છે બધી સગવડ પૂરી પાડે છે. આવો તમે કે પણ અહીંયા પણ ચાલુ રાખો, એ લોકો આવશે. એક વખત તમે આવો, એક વખત એ લોકો આવે, ચાલુ રાખો. અમે આવીએ ત્યારે આવીને પાછા કંઈક બોલી જઈશું ભગવાન વિશે. તમારા હૃદયમાં ભક્તિનો ફણવો ફૂટે, બહુ થઈ ગયું. All right? So, Hare Krishna.